નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં 10 દિવસ સુધી જે રીતે વાતાવરણમાં પલટો આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 21મી મે થી તેની અસર વર્તાવાનું શરૂ થઈ જશે અને 1 જૂન સુધી તેની અસર રહેવાની છે. એટલે 10 દિવસ સુધી જે વાતાવરણ બનવાનું છે તેના કારણે નૈઋત્યનું જે ચોમાસું ગુજરાતમાં આવે એ પહેલા જ આ સિસ્ટમ સક્રિય થવાની છે અને ઘણા બધા વિસ્તારોમાં, ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 2 થી લઈ 4 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. એટલે જ હવામાન નિષ્ણાંતોનું ક્યાંક ને ક્યાંક કહેવું છે કે અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પણ થઈ શકે. જો કે સાયક્લોનની પણ જે આગાહી કરવામાં આવી છે, કારણ કે અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ જે છે તે સક્રિય બને, તેના માટેનું જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર 26 ડિગ્રી ઉપર, એટલે અત્યારે જે તાપમાન છે તે 26 ડિગ્રી ઉપર છે અને તે સાયક્લોનને આગળ વધવા માટે પૂરતું છે. એટલે બની શકે કે જે સાયક્લોન છે તેની અસર ગુજરાત પર વધારે થઈ શકે અને તો ચોમાસાની જે અસર છે એટલે કે વહેલું ચોમાસું આવી શકે. અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ થઈ શકે. પરંતુ મે મહિના દરમિયાન જે ગુજરાતમાં વરસાદી વાતાવરણ અનેક વિસ્તારમાં રહ્યું છે અને મે મહિના દરમિયાન જે ગરમી જેટલા દિવસો સુધી પડવી જોઈએ એ આ વખતે નથી પડી, કારણ કે હવામાનમાં વારંવાર પલટો આવે છે અને એના કારણે જે સ્થિતિ સર્જાય છે, વરસાદની સાથે સાયક્લોનની પણ સંભાવના હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને 22 તારીખથી લઈ અને આગળ વાત કરીએ પ્રમાણે 1 જૂન સુધી આ સિસ્ટમ રહી શકે છે. એક રાઉન્ડ ઓલરેડી પૂર્ણ થઈ ચૂક્યો છે. હવામાનમાં જે બદલાવ આવ્યો હતો અને જેના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં 1 ઇંચથી લઈ 1.5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. હવે આ બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે 21 મે થી. 21 મે થી તેની અસર વર્તાવાની શરૂ થશે. એટલે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તેની અસર વર્તાઈ શકે છે અને અમુક જિલ્લાઓમાં તો વાવણી લાયક વરસાદ પણ થઈ શકે. એટલે ખેડૂતોએ આ આગાહી જે હવામાન નિષ્ણાંતોની છે, હવામાન વિભાગની છે, એને લઈ વાવણીની તૈયારીઓ પણ શરૂ રાખી છે, કારણ કે ગમે ત્યારે જો વધારે વરસાદ થઈ શકે, આ સાયક્લોનની જે સિસ્ટમ છે એના કારણે જો વધારે વરસાદ આવી શકે તો વાવણી લાયક વરસાદ થઈ શકે. બાકી 7 દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ક્યાંક ભારે તો ક્યાંક છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં જે નૈઋત્યનું ચોમાસું છે તે પહોંચે તે પહેલા જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જવાની પૂરી સંભાવના છે. અરબ સાગરમાં જે એક સિસ્ટમ છે, આ સિસ્ટમ સક્રિય થઈ રહી છે. તમે જે અમે ઇમેજ સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ એમાં પણ તમે જોઈ શકો છો કે જે સાયક્લોનની સિસ્ટમ છે એ સિસ્ટમ કઈ રીતે સક્રિય બનશે. અરબી સમુદ્રમાં જે સર્ક્યુલેશન સર્જાવા જઈ રહ્યું છે તેની અસર ગુજરાત પર કેવી થઈ શકે છે, કયા કયા જિલ્લાઓમાં થઈ શકે છે, તેની પણ આજે વાત કરવી છે. તો અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થવાની છે એ વાવાઝોડા સ્વરૂપે ગુજરાત પર તેની અસર વર્તાઈ શકે છે. અરબી સાગરમાં સંપૂર્ણ સક્રિય છે જે સિસ્ટમ 22 તારીખ સુધીમાં ગુજરાતની અંદર આ વરસાદની સિસ્ટમ સક્રિય થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. તો ગુજરાતમાં મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે, અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. જ્યાં વધારે વરસાદ થાય ત્યાં ખેડૂતો વાવણી પણ કરી શકે છે. તો વિવિધ શહેરોમાં અત્યારે તાપમાનની વાત કરીએ તો 35 ડિગ્રીથી લઈ 40 ડિગ્રી સુધી અલગ અલગ શહેરોમાં હાલ જે તાપમાન છે, અમુક શહેરોમાં જે મે મહિનાનું તાપમાન હોય છે એ તાપમાન કરતા અત્યારનું તાપમાન ઓછું છે. ક્યાંક આ સિસ્ટમની અસર હોઈ શકે. 21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થવાનો છે. તો વાત કરીએ રાજ્યમાં 19 અને 20 મેના રોજ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ આ બાબતે ચેતવા જેવું છે, કારણ કે અમુક ખેડૂતોનો હજી ઉનાળુ પાક પણ ખેતરમાં છે. તો આવા ખેડૂતોને ઉનાળુ પાક જલ્દીથી લઈ લેવા માટે પણ કહી શકાય, કારણ કે આ ઉનાળુ પાકમાં પણ અસર થઈ શકે વરસાદની. જ્યાં ભારે વરસાદ થવાનો છે ત્યાં નુકસાન પણ ખેડૂતોના પાકને થઈ શકે. તો બીજી તરફ વાવણીની તૈયારી જે ખેડૂતોને કરવાની હોય તેમને પણ કરી શકાય. 21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે. તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે 20 થી 21 તારીખે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ સિવાય અલગ અલગ શહેરમાં અલગ અલગ વરસાદની ગતિ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો અરબી સમુદ્રમાં જે અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે, આ સિસ્ટમ સક્રિય થશે
અને જે લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે અને તેની અસર ગુજરાત પર થવાની છે. ક્યાંક તોફાની વરસાદ એટલે વાવાઝોડા સાથેનો વરસાદ, ભારે પવન સાથેનો વરસાદ આવી શકે છે, જે નુકસાની પણ કરી શકે છે. અને જે ચક્રવાત કહી શકાય એના માટેના જે પણ પરિબળો હોઈ શકે તે ત્યારે અનુકૂળ હોય તેવું લાગે છે. એટલે આ સિસ્ટમ આગળ પણ વધી શકે છે. આગામી 10 દિવસના અનુમાન મુજબ 24મી આ સિસ્ટમ મુંબઈ નજીકથી પસાર થવાની છે. 25મી ગીર સોમનાથ પોરબંદર ઉપરથી આ સિસ્ટમ પસાર થઈ શકે છે. જે સમાચાર સામે આવ્યા છે એ પ્રમાણે 26 અને 27 મેના રોજ આ સિસ્ટમની અસર ગુજરાત પર વધારે થવાની છે. એ પ્રકારે અત્યારે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. અરબી સમુદ્રનું હાલનું તાપમાન છે 29 થી 30 ડિગ્રી સુધીનું છે અને 26 ડિગ્રીથી ઉપરનું જે તાપમાન હોય છે એ ટ્રોપિકલ સાયક્લોન ડેવલપમેન્ટ માટે યોગ્ય ગણાય ત્યારે અનુકૂળ દેખાઈ રહ્યા છે. એટલે બની શકે કે આ સિસ્ટમની અસર ગુજરાતમાં વર્તાઈ શકે. ઉપરાંત વાદળની અસ્થિરતા, નીચેથી ઉપર જતા પવનની દિશા અને ગતિમાં ઓછો તફાવત તેમજ વાતાવરણના નીચલા લેવલ પર ચોમાસાના ભેજવાળા પવનો, આ તમામ પરિબળોના કારણે ક્યાંક ને ક્યાંક સિસ્ટમ આગળ વધી શકે છે. આ સિસ્ટમની અસર ગુજરાત પર થઈ શકે છે. 22મીની આસપાસ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક ક્રમશઃ મજબૂત બની શકે છે. એટલે હવામાન વિભાગની પણ આગાહી કહી શકાય. હવામાન નિષ્ણાંતોનું જે અનુમાન છે એ અનુમાન પ્રમાણે હાલમાં તે કેટલું મજબૂત બની શકે અને કઈ દિશામાં જઈ શકે એ હાલ કહેવું થોડું અઘરું અને વહેલું કહી શકાય. પરંતુ જે પરિબળોની અનુકૂળતા વર્તાઈ રહી છે એ પ્રમાણે એવું બની શકે કે ગુજરાત પર તેની અસર થઈ શકે અને ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પણ. એટલે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વત્તા ઓછા પ્રમાણમાં રહી શકે છે. તો દેશના પશ્ચિમ કાંઠે ચોમાસું ઝડપથી આગળ વધી શકે છે. નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા આ અસર વર્તાવવાની છે. તો આ સર્ક્યુલેશન વધુ મજબૂત બની ભારતીય ભાગો તરફ આગળ વધે તો ચોમાસાના પવનો તેમજ ભેજને ભારતીય ભૂભાગોમાં પહોંચાડવામાં મદદરૂપ થઈ શકે છે. પરિણામે ચોમાસાનું આગમન સમય કરતા વહેલું થઈ શકે. એટલે હવામાન નિષ્ણાંતો છેલ્લા ઘણા સમયથી કહે છે કે આ વખતે ચોમાસું દર વખત કરતા કદાચ વહેલું આવી શકે છે. અને જો આ સિસ્ટમ વધુ મજબૂત બને અને તીવ્ર સાયક્લોન બની ઓમાન તરફ જાય તો આ સ્થિતિમાં ચોમાસું આગળ વધવાની જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા થોડી ધીમી પણ પડી શકે છે. એટલે અત્યારે કશું એટલું બધું ચોક્કસ કહી ન શકાય. પરંતુ જે રીતે હવામાન નિષ્ણાંતો પોતાનું અનુમાન લગાવી રહ્યા છે એ અનુમાન પ્રમાણે આ સિસ્ટમ છે તે લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે. જેટલું તાપમાન જે પણ પરિબળો તેના માટે હોય છે એ પરિબળોની અનુકૂળતા અત્યારે વર્તાઈ રહી છે અને જેના કારણે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ ની અસર ગુજરાત પર થઈ શકે. એટલે ખાસ કરી ખેડૂતો માટે કારણ કે ક્યાંક વાવણી લાયક વરસાદ પણ વરસી જાય એટલે વાવણીની તૈયારી કરતા ખેડૂતો મહારાષ્ટ્ર નજીક સમુદ્રમાંથી 21મી અપર એર સાયક્લોનિક સિસ્ટમ પસાર થવાની છે. એટલે 22-23 તારીખથી ગુજરાતમાં જે અસર વર્તાશે, હવામાન નિષ્ણાંતો કહે છે કે અમુક વિભાગમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે. એટલે ક્યાંક ઉનાળુ પાકનું જે વાવેતર હોય છે એ મગનું વાવેતર હોય છે, બાજરીનું વાવેતર હોય છે. કારણ કે થોડા સમય પહેલા જે હવામાનમાં પલટો આવ્યો અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે રીતે વરસાદ વરસ્યો હતો તેના કારણે ઉનાળુ પાકને ખેડૂતોના ખૂબ જ નુકસાન થયું હતું. ખાસ કરી બનાસકાંઠા આસપાસ, પાલનપુર આસપાસના જે વિસ્તારો છે કે જ્યાં બાજરીનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે, આવા વિસ્તારો છે કે ત્યાં બાજરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ સિવાય અમદાવાદ આસપાસના જે વિસ્તારો છે ત્યાં જે અજમાનું વાવેતર કરવામાં આવે છે તેને પણ નુકસાન પહોંચ્યું હતું. કેરીના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે કારણ કે ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો હતો જેના કારણે કેરી પકવતા ખેડૂતોને પણ આ વખતે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ સિવાયના પણ જે અલગ અલગ જિલ્લાઓમાં ઉનાળુ પાકનું જે પણ વાવેતર થતું હોય છે એ મગનું હોય કે પછી આ સિવાયના કોઈ કઠોળનું વાવેતર કરવામાં આવતું હોય છે, આવા પાકને પણ ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે નુકસાન પહોંચ્યું છે. માર્કેટ યાર્ડમાં જે પણ ખુલ્લામાં પડેલો પાક હતો, ખેડૂતોએ વેચેલો જે પણ માલ હતો આ માલ પણ અમુક જગ્યાએ પલળી ગયો હતો. એટલે વેપારીઓને પણ મોટા પાયે નુકસાન થયું છે. પરંતુ અરબી સમુદ્રની જે સિસ્ટમ છે, અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે, જો આ સિસ્ટમ અત્યારે જે પરિબળો દેખાઈ રહ્યા છે એ પ્રમાણે લો પ્રેશરમાં ફેરવાય
તો પછી હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે એ પ્રમાણે ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે. 21મી તારીખથી તેની અસર વર્તાવાની શરૂ થશે. અલગ અલગ જિલ્લાઓમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ વરસી શકે છે. રાજ્યના કયા જિલ્લામાં કઈ તારીખે વરસાદનું જોર વધારે રહેવાનું છે ગુજરાત સમુદાય અમે તમને જણાવી દઈએ તો 21મીએ વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરા આ જિલ્લાઓ એવા છે કે જ્યાં 21મી મેના રોજ વરસાદનું જોર વધી શકે છે. ત્યારબાદ 22મી મેની વાત કરીએ તો વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને જુનાગઢ એટલે દક્ષિણ ગુજરાત અને જે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી આવા જિલ્લાઓમાં 22મી મેના રોજ વરસાદનું જોર વધારે રહેશે. અને ત્યારબાદ 23 મે થી લઈ 25 મે સુધીની વાત કરીએ તો વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જુનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર અને મોરબી એટલે 23મી મે થી 25મી મે સુધી મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ શકે છે. એટલે મે મહિનામાં જે સિસ્ટમના કારણે, જે હવામાનના પલટાના કારણે જે ચક્રવાતની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે, જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તે પ્રમાણે જો વરસાદ વરસે છે 23 થી 25 મેના રોજ આટલા જિલ્લાઓમાં વરસાદ આવી શકે તેવી સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી છે. અમુક જિલ્લાઓમાં વધારે વરસાદ પડી શકે તો અમુક જિલ્લાઓમાં ઓછો વરસાદ પડી શકે. પરંતુ 21મી મે થી લઈ 25 મે સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે જે તમામ જિલ્લાઓમાં આટલા દિવસો સુધી વરસાદનું જોર વધારે રહે તેવી હાલ તો આગાહી કરવામાં આવી છે. એટલે મે મહિનામાં આ બીજી વખત એવું બન્યું છે કે વાતાવરણમાં કોઈ કારણોસર પલટો આવ્યો હોય અને તેના કારણે આવી સિસ્ટમો સક્રિય બને છે. અરબી સમુદ્રમાં જે સિસ્ટમો બને છે અને તેની સીધી જ અસર ગુજરાત પર થાય છે અને ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ થતો હોય છે અને જેના કારણે ખેડૂતોના ખેતરમાં ઊભા પાક અથવા લણણીના સમયે જે વરસાદ આવે છે તેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થતું હોય છે. પરંતુ હા, આ વખતે હવામાન નિષ્ણાંતોએ કહ્યું છે કે મે મહિનાના અંતમાં એટલે આ 10 દિવસ દરમિયાન જો અમુક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થાય તો ત્યાં ખેડૂતો દ્વારા વાવણી પણ કરવામાં આવી શકે છે. કારણ કે હવે વાવણી એટલે કે નૈઋત્યનું જે ચોમાસું આવે છે તેને અને આ વરસાદને ખૂબ ઓછું અંતર રહેવાનું છે અને જેના કારણે ખેડૂતો વાવણી પણ કરી શકે છે. એટલે હાલ તો હવામાન નિષ્ણાંતો તરફથી જે અનુમાન લગાવવામાં આવ્યું છે, જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે અત્યારે આ સ્થિતિ છે. પરંતુ ચક્રવાતના કારણે કયા જિલ્લામાં કેટલી અસર થાય તે ચોક્કસ ન કહી શકાય અને જેના કારણે હાલ તો અનુમાન પર આધારિત રહેવાનું છે. પરંતુ એટલું ચોક્કસ છે કે 21મી મે થી ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. દર્શક મિત્રો, આપના પણ જો કોઈ એવા મુદ્દા હોય કે જે મુદ્દા સાથે આપ અમારી સાથે ચર્ચામાં જોડાવા ઈચ્છતા હોય તો અમે સ્ક્રીન પર જો વોટ્સએપ નંબર આપી રહ્યા છીએ તેના પર આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આવા મુદ્દાઓને લઈ અમે આપની સાથે ચર્ચામાં જોડાશું. અને જો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.